સારું, હું છું ગોપી ડાંગર અને આપ જોઈ રહ્યા છો કે આપણી સાથે અત્યારે રાજુભાઈ કરપડા જોડાયા છે. તેમની સાથે આજે વાત કરવી છે વિસાવદરના મુદ્દા ઉપર. રાજુભાઈ, શું કહેશો, જે રીતે ગઈકાલે ગોપાલ ઇટાલિયા ઉપર હુમલો થયો અને આજે ઈસુદાન ગઢવીએ પ્રેસ કોન્ફરન્સ પણ કરી? વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી તમામ પ્રયત્નોની પછી હાર જે બાળી રહી છે, વિસાવદર વિધાનસભાના મતદારોને એન કેન પ્રકારે લાલચ આપવાના પ્રયત્ન કર્યા. ક્યાંક ને ક્યાંક છેલ્લા બે દિવસથી પોલીસ પ્રશાસન દ્વારા પણ દબાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા. તમામ તંત્રનો દુરુપયોગ કરવામાં આવ્યો. વારંવાર અહીંયા ખૂબ સારો એવો માહોલ બનાવવા માટેના પ્રયત્ન પણ કરવામાં આવ્યા. બહારથી નેતાઓના ધાડા ઉતારવામાં આવ્યા. અમારા ગામડાની ભાષામાં કહીએ તો કેટલા લગભગ 20 જેટલા સકડા ભરાઈ જાય ને એક જાનનું માણા થાય એટલા બધા માણસોને અહીંયા ઉતારવામાં આવ્યા. પરંતુ આજ દિવસ સુધી વિસાવદર, ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યના જે મતદારો છે, આ મતદારોનું મન ફેરવવામાં ભારતીય જનતા પાર્ટી સફળ ન થઈ. વિસાવદર વિધાનસભાના મતદારોએ મન બનાવી લીધું છે કે અમે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાને જીતાડીને વિધાનસભામાં મોકલીશું. ત્યારે ભારતીય જનતા પાર્ટી જ્યારે બોખલાઈ ગઈ છે હાર પાળીને, ત્યારે આવા અમુક ગુંડા તત્વોને, ટપોરી ટાઈપના લોકોને આગળ કરી અને આમ આદમી પાર્ટીના કાફલા પર, આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અને ઉમેદવાર પર ક્યાંક ને ક્યાંક હુમલો કરવાના પ્રયત્ન કરે છે. પણ જે હુમલાના પ્રયત્ન છે એનાથી આમ આદમી પાર્ટી પહેલેથી આ સરકારની સામે લડી રહી છે. પહેલેથી અમારો ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ નેતા હોય એની આંખમાં આંખ નાખીને સવાલ કરે છે. આ હુમલા પછી પણ વિસાવદરના મતદારોનું મન ફેરવવામાં સફળ તો નહીં થાય. ઉલટાની ભારતીય જનતા પાર્ટીને ગઈ રાત્રિથી ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થશે અને ગોપાલ ઇટાલિયા બમણી તાકાતથી, આમ આદમી પાર્ટીનો કાર્યકર, અમે બમણી તાકાતથી ભાજપની સામે લડશે. તમે કહી રહ્યા છો કે બમણી તાકાતથી લડશે, પણ અહીંયા સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે જે રીતે આજે CR પાટીલ ત્યાં ગયા હતા, જયેશ રાદડિયા ત્યાં છે, આખી મંત્રીમંડળ ત્યાં ઉતારી દીધું છે. તમને એવું લાગી રહ્યું છે કે તમારું નેટવર્ક ત્યાં ચાલી શકશે? જે રીતે સરકારના માણસો પણ ત્યાં આગળ ઉતરી ગયા છે, એટલે ભારતીય મંત્રી ઘણા બધા ત્યાં આગળ મેદાનમાં ઉતર્યા છે. બહારથી કોઈ પણ આવેલા માણસ છે, મંત્રી છે, સંત્રી છે, ધારાસભ્ય છે, તંત્રના અધિકારીઓ છે, મત દેવા તો કોને જવાનું છે? મત આપવા તો જવાનું છે છેલ્લે વિસાવદર વિધાનસભાના મતદારોએ. વાત એ છે કે 5-7 હજાર મતનો કોઈ ડિફરન્સ હોત તો 100% તંત્રના ઉપયોગથી ફાયદો કરાવી શકત ભારતીય જનતા પાર્ટીને. પણ વિસાવદર વિધાનસભાનો કોઈ સર્વે કરે તો સર્વેની અંદર 25-30 હજાર મતના જંગી લીડથી ગોપાલભાઈ ઇટાલિયા જીતી રહ્યા છે. તો આવડી લીડ કોઈ તંત્રના ઉપયોગ કરી અને હું નથી માનતો કે નુકસાન કરી શકે. અને આમ આદમી પાર્ટીને અહીંયા નુકસાન કરવા માટે ભારતીય જનતા પાર્ટીના તમામ પ્રયાસો આજે નિષ્ફળ થઈ રહ્યા છે. ત્યારે આ છેલ્લું હથિયાર જે એમની પાસે હતું એ ઉગામવાના પ્રયત્ન ગઈકાલે થયા, જેમાં પણ ખૂબ ખરાબ મેસેજ ગયો અને ઉલટાના પબ્લિકની અંદર આક્રોશ પેદા થયો. તમે કહી રહ્યા છો કે પબ્લિકમાં આક્રોશ પેદા થયો, પરંતુ ઘણી બધી જગ્યાએ, કારણ કે આમ આદમી પાર્ટી જે રીતે સતત આરોપ લગાવી રહી છે અને કિરીટ પટેલ તો એવું કહી રહ્યા છે કે 14 વર્ષનો વનવાસ અહીંયા આગળ પૂરો થશે અને વિસાવદરમાં રામ રાજ્ય આવશે. તો આજ દિવસ સુધી રામ રાજ્ય જુનાગઢમાં નહોતું. 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન ગુજરાતમાં છે. અહીંયા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, પછી વાત કરીએ નગરપાલિકાઓની, મહાનગરપાલિકાઓની, કે વાત કરીએ ધારાસભ્ય, આજુબાજુની વિધાનસભાના ધારાસભ્યો તો ભારતીય જનતા પાર્ટીના હતા, સરકાર ભારતીય જનતા પાર્ટીની, સાંસદ ભારતીય જનતા પાર્ટીના. તેમ છતાંય આજ દિવસ સુધી વિસાવદર વિધાનસભાનો વિકાસ નથી થયો. આ લાઈન ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓ બોલે છે. દુઃખની વાત તો એ છે કે તમામ નેતાઓ 30 વર્ષના ભારતીય જનતા પાર્ટીના ગુજરાતમાં શાસનનો સમય થયો ત્યાર પછી પણ માને છે કે વિસાવદર વિધાનસભાનો વિકાસ ભાજપના શાસનમાં નથી થયો. તો સીધી વાત એ છે કે વનવાસ પૂરો થવાના વાત કરે કે બીજી કોઈ વાત કરશે, રામ રાજ્યની વાત જે કરવામાં આવી રહી છે, વનવાસની વાત કરવામાં આવી રહી છે, ક્યાંક ને ક્યાંક સહાનુભૂતિ મેળવવાના પ્રયત્ન થઈ રહ્યા છે. પણ અહીંયા સ્પષ્ટ વાત એ છે કે જે ખેડૂતોને લૂંટીને કરોડો રૂપિયાની સંપત્તિ જે લોકોએ બનાવી છે, એ વ્યક્તિને ખેડૂતો અને ખેત મજૂરો ક્યારેય નહીં સ્વીકારે. વિસાવદર વિધાનસભાના મતદારો
ખરેખર સ્વાભિમાની છે. આ વખતની ચૂંટણીમાં અત્યાર સુધી ભાજપે જે અત્યાચાર કર્યો છે ખેડૂતો પર, એનો હિસાબ સરભર કરવા માટે આવતી 19 તારીખે મતદાન કરવા જવાના છે. એટલે રામરાજ્યની સહાનુભૂતિની વાત કરે, મગરના આંસુ સારવાની વાત કરે, કે બહારથી મંત્રીઓને લાવીને ખોટા ખાતરના વાયદા કરે, કોઈ પણ વાત કરે. મેં તો એવું પણ સાંભળ્યું હતું કે વિસાવદર વિધાનસભામાં પેરિસ જેવા રોડો બનાવવામાં આવશે. આજે તો વળી જેના પાપે આ ચૂંટણી આવી છે એવા વ્યક્તિએ પાટીલ સાહેબની હાજરીમાં કહ્યું ચંદ્ર અને મંગળ જેવી અહીંયા સ્થિતિ કરવામાં આવશે. મતલબ સાફ છે, ચંદ્ર અને મંગળમાં બધું સાફ થઈ ગયેલું છે. જો ભારતીય જનતા પાર્ટી જીતશે તો અહીંયા પણ એ હાલત કરશે. ચંદ્ર અને મંગળમાં શું છે? તો જાહેર સભામાં તો બતાવવામાં આવે છે ચંદ્ર અને મંગળ જેવી સ્થિતિ વિસાવદરની કરશું. મતલબ અમારે ગામડાની ભાષામાં કહીએ તો સાવ સાફ કરી નાખવાની વાત છે. વિસાવદર વિધાનસભાના મતદારો ખૂબ હોશિયાર છે. 2027 ની ચૂંટણીનું રણશીંગુ વિસાવદરમાંથી ફૂંકાવાનું છે. વિસાવદરના મતદારો જંગી બહુમતીથી ગોપાલ ઇટાલિયન જીતાડશે. વિસાવદર મોડેલ આખા ગુજરાતમાં લાગુ થશે. 2027માં ભારતીય જનતા પાર્ટીને હરાવવાના પાયો વિસાવદરમાંથી આવતી 19 તારીખે નખાશે. તમે કહી રહ્યા છો કે પાયો નખાશે, પરંતુ ભારતીય જનતા પાર્ટી અને ખાસ કરીને CR પાટીલ આજે જ્યારે ત્યાં કેમ્પેનિંગ કરવા માટે પહોંચ્યા હતા ત્યારે એમને કહી દીધું હતું, એમને સ્પષ્ટ એવું કહી દીધું છે કે વિસાવદરમાં ભાજપ હવે જીતશે અને હર્ષદ રીપડિયા અને ભૂપત ભાયાણી વિકાસ માટે ભાજપ સાથે જોડાયા છે. મારી વાત એ છે કે જો વિકાસ જ હતો તો ગુજરાતમાં જ્યાં ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના છે ત્યાં શા માટે વિકાસ જોવા નથી મળતો? 2 ટર્મ 26 માંથી 26, હાલ 25 સાંસદ ભારતીય જનતા પાર્ટીના છે, શા માટે વિકાસ જોવા નથી મળતો? જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે જૂઠી વાતો કરવામાં પ્રખ્યાત થઈ ગયેલી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જૂઠાણા ફેલાવી રહ્યા છે. પાટીલ સાહેબને નિર્ભયના માધ્યમથી હું કહેવા માંગીશ કે ખરેખર જો તમારે વાત કરવી હતી તો અહીંયા ખેડૂતોને ખાતર નથી મળતું એની વાત કરવી હતી. ઇકોઝોન લાગુ કરવાની વાત સરકાર કરે છે. આંદોલન કરી અને ખેડૂતોએ ઇકોઝોનના ઉપર અત્યારે હોલ્ડ પર મૂકવામાં આવ્યો છે. તો ઇકોઝોન અમે ક્યારેય લાગુ નહીં કરીએ, આ વચન ખેડૂતોને આપવાની જરૂર હતી. રોડ રસ્તાની વાત કરવાની સરકાર માટે તો તમામ તાલુકા, તમામ વિધાનસભાઓ સહેમ હોવી જોઈએ. એને એ કહેવાનું હતું કે ખેડૂતોને કમોસમી વરસાદનું વળતર નથી મળતું, ક્યાંક ને ક્યાંક ખેડૂતોને અતિવૃષ્ટિનું વળતર નથી મળતું, નવી જમીન માપણીથી ખેડૂત હેરાન થાય છે. એક મુદ્દો તો ખેડૂત માટે બોલવો હતો. કિરીટભાઈ પટેલ પર કરોડો રૂપિયાના કૌભાંડના આક્ષેપ લાગ્યા છે, એના માટે તો એક મુદ્દો પાટીલ સાહેબે બોલવો હતો. જે વિસાવદરની જનતા રાહ જોઈને બેઠી હતી, ખરેખર પાટીલ સાહેબ આવશે તો કિરીટભાઈ પર જે આક્ષેપ લાગ્યા છે એના કઈક ખુલાસા કરશે. પાટીલ સાહેબ આવશે તો ખેડૂતોની બે વાત કરશે. પણ પાટીલ સાહેબે પોતાની આખી સ્પીચમાં ખેડૂતોના મુદ્દે એક પણ શબ્દ બોલ્યા નથી. માત્ર ને માત્ર જેના પર કૌભાંડના આરોપ લાગ્યા છે એવા કિરીટભાઈને વખાણ કરી કિરીટભાઈને જીતાડવા માટેના પ્રયત્ન કરતા હતા, પણ એમની બોડી લેંગ્વેજ પરથી લાગતું હતું અને એમને પણ પોતે સ્વીકાર્યું છે આજે એમના ભાષણમાં કે ભેસાણની અંદર ભાજપ ખરેખર નુકસાન કરે છે. આડકતરી રીતે એ વાત એમને સ્વીકારી જ છે કે ભેસાણની અંદર ભારતીય જનતા પાર્ટી નુકસાન કરે છે. હું એ કહું છું કે વિસાવદર અને જુનાગઢ ગ્રામ્યમાં પણ ભારતીય જનતા પાર્ટી નુકસાન કરે છે. આજે જયારે પાટીલ સાહેબ અહીંયા આવવાના હતા ત્યારે ભેસાણ તાલુકાના ખેડૂતોને શા માટે ડિટેન કરવામાં આવ્યા? જે લોકો કોઈ પાર્ટી સાથે જોડાયેલા નથી એવા ખેડૂતો, જેને ડુંગળીના ભાવ નીચે આવી જવાથી ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ખેડૂતો સબસિડીની વારંવાર માંગણી કરે છે, સરકાર દ્વારા ખેડૂતોને સબસિડી આપવામાં નથી આવતી. ભાવનગર મહુવાના ખેડૂતો સબસિડીની માંગણી કરે છે, ત્યાં પણ ભારતીય જનતા પાર્ટીમાંથી ધારાસભ્યો ચૂંટાયા છે. શા માટે ખેડૂતોને ડુંગળીના ભાવ નથી મળતા? શા માટે સબસિડી હજુ સુધી સહાય આપવામાં નથી આવી? વાત એ છે કે પાટીલ સાહેબ અહીંયા જ્યારે મત માંગવાની અપીલ કરવા આવે છે ત્યારે જેના મત લેવાના છે એવા ખેડૂતોને જો સવારથી બંદી બનાવી દેવામાં આવ્યા હોય તો આનાથી મોટી દુર્ભાગ્યની વાત કોઈ ના હોઈ શકે. બીજી એક વાત એ પણ કરું કે અહીંયાથી કિરીટભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે. ભેસાણ તાલુકાના ગામડાઓમાં જાય છે તો પોલીસને શા માટે સાથે લઈને જાય છે એ પણ જવાબ આપવો જોઈએ. જો તમારી લોકપ્રિયતા છે તો પોલીસ બંદોબસ્ત વચ્ચે પ્રચાર કરવા જવું પડે એવી નોબત કેમ ઊભી થઈ છે? વાત એ છે કે તમામ ખેડૂતોની અંદર આક્રોશ છે, તમામ સમાજના લોકોની અંદર આક્રોશ છે. આજે પણ અહીંયા જુથળ સેવા સહકારી મંડળીના જે છેતરાયેલા ખેડૂતો હતા, જેના FD ના પૈસા પણ મંડળી દ્વારા ચાઉ કરી દેવામાં આવ્યા છે, એ મંડળી જુનાગઢ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની અંડરમાં આવે છે, જેના ચેરમેન કિરીટભાઈ પટેલ છે. ખેડૂતોનો સીધો આક્ષેપ છે કિરીટભાઈની રહેમ નજર નીચે જ આ ખેડૂતોને લૂંટવામાં આવે છે.
કયા માટે તમે ખેડૂતોના હિતની વાત કરો? કયા માટે તમે મગરના આંસુ સારો છો? બહારથી કોઈને લાવીને વચનો અપાવો છો, જરૂર પડે તો ખાતર માટે મને ફોન કરજો. તમે જાહેરમાં હું આજે નિર્ભયના માધ્યમથી કહીશ માનનીય જયેશભાઈને કે તમે જાહેરમાં તો તમારો નંબર ફોન કરવાની વાત કરી, પણ તમે નંબર જાહેર નથી કર્યો. અમે તમને નિર્ભયના માધ્યમથી કહીએ છીએ કે જુનાગઢ જિલ્લાના કયા ગામની અંદર ખાતર મળે છે એનું સરનામું આપો, અમારે ખાતર જોઈએ છે. અમે જયારે મીટિંગ સભાઓ કરીએ છીએ ત્યારે તમામ જગ્યાએથી ખેડૂતોનો એક જ અવાજ આવે છે, પાયાના ખાતરની અત્યારે તાતી જરૂર છે. આજથી 15 દિવસ પછી ખાતર આવે તો કોઈ મતલબ નથી. તો ખાતરનો ભાવ વધારો તો કરી લેવામાં આવ્યો કંપનીઓ દ્વારા, સરકાર દ્વારા ભાવ વધારા પર રોક લગાવવામાં નથી આવી. ખેડૂતો એમાં પણ લૂંટાય છે, તેમ છતાંય સમયસર ખાતર મળતું નથી. બિનજરૂરી પ્રોડક્ટ છેલ્લા 3 વર્ષથી ખેડૂતોને બળજબરીથી પધરાવવામાં આવે છે. ભારતીય જનતા પાર્ટીના નેતામાં તાકાત હોય તો બિનજરૂરી પ્રોડક્ટ ખેડૂતોને પધરાવે છે એ બંધ કરીને બતાવે. જી. પણ સવાલ અહીંયા એ આવે છે ને કે તમે ખેડૂતોની વાત કરી રહ્યા છો, મોટા ભાગના વોટર્સ ત્યાં આગળ ખેડૂત છે, પરંતુ એ સિવાય પણ ઘણા બધા મુદ્દા છે. તમે જે કૌભાંડની વાત કરી રહ્યા છો જુનાગઢ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં, એ જ મુદ્દા ઉપર જયેશ રાદડિયા એવું કહે છે કે કિરીટ પટેલ તો હમણાં એના અધ્યક્ષ બન્યા છે, એ પહેલા તો એ અધ્યક્ષ હતા જ નહીં, તો પછી કિરીટ પટેલ ઉપર આ રીતે કઈ રીતે આરોપ લગાવવામાં આવી રહ્યા છે? હાલ જે વાત છે, કિરીટભાઈ પટેલ અધ્યક્ષ બન્યા ત્યાર પછી જેટલી પણ મંડળીઓએ આક્ષેપો લગાવ્યા કે જેટલી પણ મંડળીઓની વાત છે, એમાંની જે અમુક મંડળીઓ છે જેમાં 2020-21માં કેસ થયા હતા, જેમાં 8-9 નામ હોય, કોઈમાં 10 નામ હોય, આ કેસ એ સમયે થયા હતા. કિરીટભાઈ ચેરમેન બન્યા પછી જે એમના નજીકના અમુક સંબંધીઓ હતા એ લોકોના આ મંડળીના ફ્રોડ કરવામાં જેના નામ હતા એના નામ કિરીટભાઈ ચેરમેન બન્યા પછી કેસમાંથી શા માટે નીકળી ગયા, આ જવાબ પણ કિરીટભાઈએ આપવો જોઈએ. જો ખરેખર એ પ્રમાણિક હોય તો એ વાતનો જવાબ આપવો જોઈએ. હું ચેરમેન બન્યા પછી આરોપીઓના નામ ચાર્જશીટમાં શા માટે નીકળી ગયા? થોડા દિવસ પહેલાની વાત કરીએ, 2023-24માં જે ચાર્જશીટ બન્યું છે એ ચાર્જશીટની અંદર જ મુખ્ય નામ જે હતા લક્ષ્મણભાઈ સહિતના આરોપીઓ હતા, મોહનભાઈ, દેવસીભાઈ, ગોધાસરા સહિતના આરોપીઓ હતા. તો એ આરોપીમાંથી લગભગ 12 જેટલા આરોપી હતા. માત્ર એક વ્યક્તિની ધરપકડ થઈ, ત્યાર પછી બીજા આરોપીને પકડવાના બાકી હતા. એ સમયગાળા દરમિયાન કિરીટભાઈ ચેરમેન બન્યા અને ત્યાર પછી તમામ આરોપીઓના નામ ચાર્જશીટમાં નીકળી ગયા. તપાસમાં ખુલવા પામ્યું કે આ બીજા આરોપીઓ વિરુદ્ધ કોઈ પુરાવા મળતા નથી, એટલે એમના નામ હટાવી દેવામાં આવે છે. સીધી વાત એ છે ખેડૂત બહુ સમજદાર છે ગોપીબેન. ખેડૂતને એ ખબર પડે છે ચેરમેન બદલાણા, શા માટે નામ નીકળી ગયા? 11 નામ હતા તો એ નીકળી ગયા. વાત એ છે કે જે ભંડુરીની જે સહકારી મંડળી છે જે ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની અંડરમાં આવે છે, એમાં આ ઘટના ઘટેલી છે. કિરીટભાઈ ચેરમેન બન્યા પછી ઘણા બધા આરોપીઓના નામ નીકળી ગયા. 2 વર્ષની અંદર કિરીટભાઈ ચેરમેન બન્યા પછી જે કૌભાંડ થયા, ભ્રષ્ટાચાર થયા, એ ખેડૂતો આક્ષેપ કરે છે. આ કોઈ આક્ષેપ રાજકીય પાર્ટીનો નથી. આજે જે ખેડૂતોએ આક્ષેપ કર્યો છે એનો આક્ષેપ છે 7 મહિના પહેલાની ઘટના છે, જે કિરીટભાઈ ચેરમેન છે. જુથળ સેવા સહકારી મંડળીની અંદર ખેડૂતોએ 2.5 લાખ રૂપિયા પાક ધિરાણ લીધું છે. બેંકમાં વર્ષે જોવા ગયા ખબર પડી અમારા નામે તો 5.5 લાખ રૂપિયા બોલે છે. અભણ અને ભોળા ખેડૂતે મંત્રી પર ને પ્રમુખ પર વિશ્વાસ રાખીને સહીઓ કરી આપી. હવે 2.5 લાખ રૂપિયા ખેડૂતને મળ્યા, બાકીના ઉપરના 3 લાખ રૂપિયા અધર કોણ લઈ ગયું? આ જવાબ કોણ આપશે? આજે કિરીટભાઈ પાસે જયારે ખેડૂતો જાય છે, કિરીટભાઈ કહે છે કે ભાઈ આમાં તો કોઈ કર્મચારી જવાબદાર હશે, અમારા નેતાઓ કે અમારા ચૂંટાયેલા પ્રતિનિધિ જવાબદાર નથી. શરમ આવવી જોઈએ આવો જવાબ આપતા પહેલા. કે તમે જે ખેડૂતોના નામથી જે ખેડૂતોને સદ્ધર બનાવવા માટેની મંડળીઓ છે એ મંડળીઓમાં ખેડૂતો લૂંટાય છે. સહકારી ક્ષેત્રમાં લૂંટ કેમ ચલાવવી આ કોઈએ શીખવું હોય તો જુનાગઢ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં આવીને શીખવું જોઈએ. પણ સવાલ અહીંયા એ ઉભો થઈ રહ્યો છે ને કે આજે જ્યારે CR પાટીલ મંચ ઉપરથી બોલી રહ્યા હતા ત્યારે લગભગ તમારા નેતાઓના નામ લીધા, એમાં ચૈતર વસાવાનું પણ નામ લીધું અને કીધું કે ચૈતર વસાવા મને મળવા આવ્યા હતા, મારી પાસે ટિકિટ માંગી ભારતીય જનતા પાર્ટીની. એટલે કે આમ આદમી પાર્ટીના નેતાઓ મોટા ભાગે કે ભાજપમાંથી જ આવેલા છે અને એ નેતાઓને ટિકિટ જોઈતી હતી, ભાજપે ટિકિટ ના આપી એટલે આમ આદમી પાર્ટીમાં જતા રહ્યા. જુઠ્ઠાણું ફેલાવવામાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ માહેર છે. ચૈતરભાઈ આમ આદમી પાર્ટીમાં જોડાયા પછી એની પહેલાની પાટીલ સાહેબે જે કોઈ વાત કરી હોય તે આમ આદમી પાર્ટીમાં જોડાયા પછી મજબૂતાઈથી લડે છે. એની પહેલા પણ ચૈતરભાઈ પાસે ઘણા બધા ઓપ્શન હતા, તેમ છતાંય એને જયારે નોકરી છોડી છે ત્યારથી લઈને આ સરકારની સામે લડે છે. અને એક આદિવાસીનો દીકરો હોય, સ્વાભાવિક છે
સ્વમાનની લડાઈ લડવા માટે ભારતીય જનતા પાર્ટીનો ગુલામ ક્યારેય ના બને. ભારતીય જનતા પાર્ટી સામે ચૈતરભાઈ મજબૂતાઈથી લડે છે, એટલે જૂઠાણું ફેલાવવાના જે પ્રયત્ન થાય છે એના કરતા બેટર એ છે કે મુદ્દાની વાત પર આવવું જોઈએ. ચૈતરભાઈની વાત કરી, જૂઠાણું ફેલાવવાના પ્રયત્ન કર્યા. અમે પણ કહીએ છીએ કે અમને પણ ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા નેતાઓ કહે છે, આ તો અમે જૂઠાણું નથી ફેલાવતા, સાચી વાત કરીએ છીએ. ઘણા બધા નેતાઓ કહે છે કિરીટભાઈ હારી જાય અને ગોપાલભાઈ ઇટાલિયા જીતી જશે તો અમારે કઈક વિચારવું છે. નીચેની કેડરના ઘણા બધા નેતાઓ છે જે અહીંયા પણ લાઈનમાં બેઠા છે. એટલે એવી કોઈ વાત નથી, પણ આ વ્યક્તિગત વાત છે. આ કોઈ રાજકીય મંચ પરથી આ વાતો ન કરવી જોઈએ. ચૈતરભાઈ ક્યારેય મળ્યા નથી, ચૈતરભાઈ ક્યારેય આવી વાત કરી નથી. ચૈતરભાઈ હંમેશા સ્વાભિમાનથી આદિવાસી સમાજમાંથી આવતો ચહેરો છે, આદિવાસી સમાજનો ઉભરતો એક યુવાન છે કે ભારતીય જનતા પાર્ટી સામે મજબૂતાઈથી લડે છે. જેનાથી ભારતીય જનતા પાર્ટીને તકલીફ થાય છે એટલે ચૈતરભાઈને ખરાબ ચિતરવાના પ્રયત્નો કરે છે. બિલકુલ, કારણ કે એક તમને એ પણ સવાલ પૂછી લઉં, જે ભારતીય જનતા પાર્ટીના નેતા એટલે પ્રવક્તા છે ડોક્ટર યજ્ઞેશ દવે, અને એમના દ્વારા એક ટ્વીટ કરવામાં આવ્યું અને જેમાં લખવામાં આવ્યું, કારણ કે ગોપાલ ઇટાલિયા માટે વાત કરવામાં આવી, જેમાં તેમને લખ્યું કે સુધારવાનું નાટક કરી રહ્યા છે ગોપાલ ઇટાલિયા આ વખતે, પરંતુ શ્વાનની પૂંછડી વાંકી હોય તે વાંકી જ રહે. પહેલા ગોપાલ ઇટાલિયા સનાતન ધર્મ મુદ્દે આપેલા નિવેદન અને હવે આ નિવેદન ઉપર યજ્ઞેશ દવે પોતે આ પ્રતિક્રિયા આપી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા બનીને યજ્ઞેશભાઈ જે જવાબ આપે, સુધારવાની વાત કરી, તો હું પણ પૂછવા માંગુ છું કે અમે જાહેરમાં કહ્યું છે કે બચુભાઈ ખાબડના છોકરાઓએ જે ભારતીય જનતા પાર્ટીના હાલના મંત્રી છે એના દીકરાઓએ કૌભાંડ કર્યું છે, પોલીસે જેની ધરપકડ કરી છે, તો ભારતીય જનતા પાર્ટી ક્યારે આમાંથી બોધ લઈને સુધારવાના પ્રયત્ન કરશે, મંત્રીનું રાજીનામું લેશે? ગુજરાતની અંદર હું દાવા સાથે કહું છું, નિર્ભયના માધ્યમથી 50,000 કરોડ રૂપિયા ભારતીય જનતા પાર્ટીની રહેમ નજર નીચે વીમા કંપનીઓ લૂંટીને જતી રહી છે. વારંવાર દરેક જમીન માપણીની વાત હતી, કૌભાંડ કરવામાં આવ્યું, કંપનીને કામ આપવામાં આવ્યું, કંપની પૈસા પડાવીને જતી રહી. કંપનીઓ સુધરવાનું નામ નથી લેતું અને સાથે સાથે એમાંથી ભાગ બટાઈ કરનાર ભાજપના નેતાઓ સુધરવાનું નામ ક્યારે લેશે? માની લીધું કે અત્યારે ચૂંટણી આવી છે, ગોપાલભાઈનો વિરોધ કરવાના તમે પ્રયત્ન કરો છો, એ પ્રયત્નના ભાગરૂપે ક્યાંક ને ક્યાંકથી એડિટિંગ કરેલા જૂના વિડીયો લઈ આવશો, બધું કરશો, પણ વિષય એ છે કે ખેડૂતોના હિત માટે ક્યારે તમે બોલશો? યજ્ઞેશભાઈ એક ટ્વીટ તો કરે કે જમીન માપણી રદ કરશું, 5 લાખથી વધારે ખેડૂતોએ અરજી કરી હતી. હું વિનંતી કરું છું યજ્ઞેશભાઈને કે એક એવું ટ્વીટ કરો, 5 લાખથી વધારે ખેડૂતોએ અરજી કરી છે તો જમીન માપણી રદ કરશું. એક એવું ટ્વીટ કરો, મુખ્યમંત્રી કિસાન સહાય યોજના લાગુ કરવામાં આવી 2020-21માં, આજ દિવસ સુધી સહાય કોઈને મળી નથી, તો એમાં ખરેખર ક્રાઇટેરિયામાં જે તાલુકાઓ આવતા હતા એ તાલુકાને સહાય ચૂકવશું, આવું પણ એક ટ્વીટ કરવું જોઈએ. ગુજરાતના ખેડૂતો ભાજપનું શાસન આવ્યા પછી દર વર્ષે દેવામાં ખેડૂતોનો વધારો થતો જાય છે. ડુપ્લિકેટ બિયારણ મળે, નકલી ખાતર મળે છે, નકલી જંતુનાશક દવા મળે છે, તેના પર કડક કાર્યવાહી કરશું, આવું પણ ટ્વીટ કરવું જોઈએ. વાત એ છે કે ખેડૂતોને, ગરીબોને લૂંટવાના પ્રયત્ન કરી રહેલી ભારતીય જનતા પાર્ટી અને એના મળતિયાઓ વિપક્ષ મજબૂત ન બને એના માટે થઈને પૂરતા પ્રયત્ન કરે છે. પણ આ વખતે વિસાવદરની જનતાએ મન બનાવી લીધું છે કે વિપક્ષ મજબૂત બનાવવા માટે ગોપાલ ઇટાલિયાને વિધાનસભામાં મોકલવાના છે. ભાજપ ગમે એટલા પ્રયત્ન કરશે પણ મતદારોએ મન બનાવી લીધું છે અને એ મનને કોઈ બચાવી નહીં શકે ભાજપને હારતા, કોઈ બચાવી નહીં શકે કિરીટભાઈના કૌભાંડને ઉજાગર થતા. જી બિલકુલ રાજુભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો આપ શું માનો છો? મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો. શું લાગે છે આપને, કોણ જીતશે ત્યાં આગળ? આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા, ભારતીય જનતા પાર્ટીના કિરીટ પટેલ, કે પછી કોંગ્રેસના નીતિન રાણપરિયા? કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો. આભાર.